અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાંથી નકલી નોટો મળી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી ₹2 કરોડથી વધુ કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો ₹500ના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના હેરિટેજ દરજ્જા પર યુનેસ્કોની નજર. દેશમાં વૈશ્વિક ઓળખ ધરાવનાર વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વૈશ્વિક દરજ્જાને જાળવી રાખવા માટે યુનેસ્કો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સનું સંયુક્ત પ્રતિનિધિમંડળ 3 દિવસ અમદાવાદની મુલાકાતે આવ્યું છે. 19 માર્ચના રોજ યુનેસ્કોની તેમના પ્રતિનિધિઓ દ્વારા કોટ વિસ્તારમાં હેરિટેજ સ્થળોની આસપાસ કરવામાં આવેલા બાંધકામોની મુલાકાત લીધી હતી. આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પર ઉતરી. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી આવી હતી. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર અને આંગણવાડી બહેનો રણચંડી બનીને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર માંગણીઓને સ્વીકારતી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મિની વાવાઝોડા સાથે જામનગર પંથકમાં કમોસમી વરસાદ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ. આશરે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. ખૂબ જ જોરદાર પવન ફૂંકાવાના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. અનેક જગ્યાએ ઝાડ પણ તૂટવાની ઘટના બની. ધાર્મિક સ્થળોએથી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 4 આરોપીઓ મોબાઈલ ચોરી કરીને બહાર રાજ્યમાં વેચી દેતા હતા. મોબાઈલના પાર્ટ્સના કાઢીને વેચવાના અને મોબાઈલ સાયબર ફ્રોડમાં વાપરવા વેચી દેવામાં આવતા હતા. આરોપી અત્યાર સુધી ચોરીના 400 જેટલા ચોરીના મોબાઈલ પણ ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રોડની અદ્યતન ડિઝાઇન સાથે નવા 7 રોડને ડેવલપમેન્ટ કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોના રોડને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારના કુલ 7 જેટલા રોડને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 110 કરોડના ખર્ચે મોડલ રોડ તરીકે ડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફેન્સી સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, બેઠક વ્યવસ્થા સહિતની અલગ અલગ સુવિધાઓ સાથેનો મોડલ રોડ બનાવવામાં આવશે. ખોખરામાં યુવકને છરીના ઘા મારી દીધા. ખોખરા વિસ્તારમાં રાત્રિના સમયે 3 બાઇક પર આવેલ 6 જેટલા શખ્સોએ અંગત અદાવતમાં 2 લોકો પર હુમલો કર્યો. ચાલુ એક્ટિવા પર પટ્ટો મારવા જતાં બંને પડી ગયા, જેમાંથી એક મિત્ર જીવ બચાવવા ભાગ્યો, જ્યારે બીજા મિત્રોને પકડીને છરીનો ઘા માર્યો. ગળદા-પાટુનો માર પણ માર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ખોખરા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપવા તજવીજ હાથ ધરી છે. ધોલેરા હાઈવે પર 2 દિવસમાં 3 અકસ્માત. ભાવનગર ધોલેરા એક્સપ્રેસ વે પર છેલ્લા 2 દિવસમાં 3 અલગ અલગ અકસ્માતો થયા. આ ઘટનાઓમાં 2 ટ્રક પલટી ગઈ, જ્યારે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ. સદનસીબે મોટાભાગના અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ધંધુકા અને ધોલેરા 2 અલગ અલગ જગ્યાએ અકસ્માત. ધંધુકા તાલુકામાં ગત મોડી રાત્રે 2 અલગ અલગ સ્થળોએ અકસ્માત સર્જાયો, જેમાં કુલ 3 લોકો ઘાયલ થયા. આ ઘટનામાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. પ્રથમ ઘટના ધંધુકા નજીક ફેદરા ગામ પાસે બની. મોડી રાત્રે ડાયવર્ઝનના વળાંક પર બાઇક ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઇક રસ્તા પર બનાવેલા માટીના પાડા સાથે અથડાઈ હતી. ગુમ રજિસ્ટર મુદ્દે 5 વર્ષ બાદ તપાસનું નાટક. ધોલેરા ગ્રામ પંચાયતનું વર્ષ 1968 થી 2012 સુધીના ગુમ અકારણી રજિસ્ટરની તપાસ કરવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વર્ષ 2021માં આવેદન આપવામાં આવ્યું હતું, જે અંગે આજ દિન સુધી કોઈ તપાસ કરી નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે કોઈ અધિકારી ન્યાયિક તપાસ કરે તો જેમ ધોલેરા તાલુકાના ખૂણ, ભીમતલાવ અને નવા ગામમાં 100 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, તેવી રીતે ધોલેરા ગામતળનું ₹700 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવે તેમ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.